બિહાર વિધાનસભાની જે ચૂંટણી છે એના પડઘમો વાગી રહ્યા છે અને આ ચૂંટણી વચ્ચે જે લોભામણી લાલચો હોય એના ઢંઢેરાઓ પણ જાહેર થઈ ગયા છે અને જે વચનોની લાણી છે એ પણ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં કે નોકરી, વીજળી, પાણી જેવી અનેક એવી સુવિધાઓ છે કે જેને લાણી અત્યારે કરવામાં આવી રહી છે અને કયા મુદ્દાઓ પર અત્યારે ગઠબંધન હોય કે વચનો આપવામાં આવી રહ્યા છે, ચાલો જોઈએ। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં इंडिया गठबंधन દ્વારા બિહાર કા તેજસ્વી પ્રણ નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે। તેમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, 200 યુનિટ મફત વીજળી અને જૂની પેન્શન યોજના OPS લાગુ કરવાનું મુખ્ય વચન આપવામાં આવ્યું છે। સાથે જ ગરીબ પરિવારોને ₹500ના ગેસ સિલિન્ડર, દિવ્યાંગોને ₹3000 અને વડીલો વિધવાઓને ₹1500 માસિક પેન્શન આપવાની જાહેરાત છે। મનરેગા મજૂરી ₹300 સુધી વધારાશે અને તમામ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવામાં આવશે। ભાજપે આ ઢંઢેરાને જૂઠાણું પોટલું કહી ટકોર કરી છે અને જણાવ્યું છે કે તેજસ્વી પ્રણમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ નથી। બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું કે આ વચનો બિહારની પ્રજાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયા છે। દરમિયાન પ્રશાંત કિશોર પાસે 2 રાજ્યોના મતદાર કાર્ડ હોવાના મામલે ચૂંટણી પંચે તેમને નોટિસ મોકલી 3 દિવસમાં જવાબ માંગ્યો છે।